Hey guys, welcome back to my new vlog. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, આજે સવારના નાસ્તામાં છે બટેટા પૌવા અને દહીં. પપ્પા અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો ગાઈઝ, અત્યારે અહીંયા ભીંડાનું શાક બને છે. આજે બપોરે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી. ઓલમોસ્ટ શાક બનવા જ આવ્યું છે અને આ બાજુ છે રોટલીનો લોટ લઈ લીધો છે. તો ગાઈઝ, કિચનમાં મમ્મી રસોઈ બનાવે છે. આજે રસોઈમાં છે અડદની દાળ. અહીંયા દાળ બાફવા માટે મૂકી દીધી છે અને અહીંયા મમ્મી લાપસીની તૈયારી કરે છે. મમ્મી આજે કેમ લાપસી બનાવવાની છે? આજે મંગળવાર છે તો માતાજીની લાપસી કરવાની છે. એમ જ તે? એમ જ. ઓકે. અને અહીંયા જો આ રમત કરે છે. એ પેલા મામી તાર માટે લાવ્યા હતા. હવે યજ્ઞ નાનો છે તો એને જોવે એટલે એની માટે કાઢી છે. તું નાનો છો યજ્ઞ કરતા તે? જા ને હવે તો અહીંયા મમ્મી બનાવે છે વેલણ લાપસી. તમે જોઈ શકો છો મમ્મી, આને વેલણ લાપસી જ કહેવાય ને? હા, વેલણ લાપસી કહેવાય. હવે વેલણ લાપસી અમારે ખાલી સાદી લાપસી કહેતા હતા. હવે વેલણ લાપસી આવ્યા. તો બીજી લાપસી કેવી હોય? એક ફાટા લાપસી હોય. ઓકે ગાઈસ, આ બાજુ કિચનમાં લાપસી બની ગઈ છે અને અહીંયા મમ્મીએ ધૂપ કરી નાખ્યો. મમ્મી શેનો ધૂપ છે? ગુગળનો. ગુગળનો ધૂપ છે. લાપસી માતાજીને ધરાવવાનું. હા ગાઈસ, આ બાજુ અડદની દાળ બની ગઈ છે અને આજે મમ્મીને ઉપવાસ છે, મંગળવારે છે મમ્મી, એટલે એના માટે અહીંયા બનાવ્યું છે કાજુ અંજીરનું જ્યુસ. તો ગાઈસ, અહીંયા અડદની દાળ ઉકળી ગઈ છે. દીદી અહીંયા રોટલા બનાવે છે. મમ્મી, આજે તો તારી નિરાત હશે ને, દીદી રોટલા બનાવે છે એટલે? હા, રસોઈ કરે છે શાંતિ જોઈ મારે. આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.